મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા બધા સપના જોવે છે, રાઈટ? આપણે બધા કંઈક ને કંઈક સપનું જોતા હોય છે ને એક સપનું પૂરું થાય એટલે આપણે તરત બીજું સપનું ચાલુ કરીએ કે હવે આ જોવું છે, હવે આ જોવું છે. પણ એક ઘર એ એવી વસ્તુ છે કે કોઈ બી વ્યક્તિ નાનપણથી જ એને ઇમેજિન કરતું હોય કે કદાચ મારું ઘર થાય તો આવું, મારું સપનાનું ઘર થાય ને તો આવું. એટલે એ અને પહેલા એવો ટ્રેન્ડ હતો કે આપણે આપણા જો દાદા પરદાદાને જોઈએ ને તો પેઢીઓ આપણી એક જ ઘરમાં નીકળી જતી હતી. જ્યારે હવે એ ટ્રેન્ડ બદલાયો છે. હવે આપણે લોકોએ આધુનિકતાને એટલી સરળતાથી સ્વીકારી લીધી છે અને હવે એમ કહું કે કોરોના પછી તો એવું થઈ ગયું છે કે ભેગું કરવામાં કંઈ છે નહીં ઇન્ટરેસ્ટ, જે છે મજા કરો ને મોજ કરો. અને એ પછી જ આ ફાર્મ હાઉસનો ટ્રેન્ડ ચાલુ થયો કે પછી વીકેન્ડ હોમ્સનો ટ્રેન્ડ ચાલુ થયો કે પહેલાં તમે જે હોટલમાં ને એમાં જતા હતા એના કરતાં કંઈ નહીં, મિત્રોને લઈને વાર તહેવાર છે, કોઈ નાનો પ્રસંગ છે તો એ આપણે ફાર્મ હાઉસમાં જઈ અને સેલિબ્રેટ કરીએ છીએ. ફાર્મ હાઉસમાં જવાથી બધાને ફાયદા છે. પહેલો ફાયદો પત્નીઓને થાય છે કે સવારના પોરમાં ઉઠીને ચા ને ટિફિનની મગજમારીમાંથી બચી જાય. એમ આઈ રાઈટ? તો પત્નીઓ તો તાલી પાડો. અને પતિઓને બીજી કે ચલો આપણે ઓફિસે જવાનું નથી, દોડધામ કંઈ કરવાનું નથી, અહીંયા ચીલ કરવા આવ્યા છીએ. બરાબર? તો એક સરસ મજાના ગીતથી આપણે ફરી થોડી વાતો વિલા વિશેની આના પછી આગળ કરીએ.